મજામાં। આજે આપણે લીલી મકાઈના ભજીયા બનાવીશું। મેં મકાઈ દાણા ફોલીને તૈયાર રાખ્યા છે। હવે અમેરિકન મકાઈ લીધી છે। આવી રીતના એક એક દાણા કાઢીને તૈયાર રાખ્યા છે, જેથી કરીને જલ્દી આપણા ભજીયા સરસ બની જાય એમ। છીણવા હોય તો છીણી શકો છો, પણ છીણવા કરતે આવી કૂણી મકાઈ છે એટલે દાણા કાઢી લીધા છે। સરસ રહેશે દાણા કાઢેલા। 1 કિલો મકાઈમાંથી મેં દાણા કાઢ્યા છે આટલા। મેં લીલા મરચાં લીધા છે, લસણ લીધું છે, કોથમીર લીધી છે અને આદું લીધું છે। કોથમીર સરસ મજાની ફ્રેશ છે। આ 2 મરચાં અને કોથમીર, લસણ, જીરું, થોડી ખાંડ નાખીને ચટણી બનાવીશું। બાકીના મરચાં વધશે એ આપણે પેસ્ટ બનાવીશું આદુ લસણની। સૌથી પહેલાં આપણે દાણા જગમાં નાખી દઈશું। તમે જોઈ શકો છો 2 વાર અડધા અડધા કરીને આપણે ક્રશ કરીશું। મેં જગના અંદર દાણા કાઢી લીધા છે અને એકદમ ઝીણી પેસ્ટ નથી બનાવી, દરદરી રાખવાની છે થોડી। મિક્સરમાં ક્રશ કરી મેં આવી રીતના તપેલીમાં કાઢી લીધું છે। બહુ દરદરું રાખ્યું છે, બહુ એકદમ ઝીણું નહીં કરી દેવાનું। તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું પીસાઈ ગયું છે। આદુ મરચાં લસણ પણ મેં પીસીને લઈ લીધા છે। સારા બેટર માટે આપણે 2 ચમચી એટલો ચણાનો લોટ નાખીએ છીએ। 2 ચમચી ભરીને લીધો છે। મિક્સ કરી લઈશું આપણે। મકાઈ એકદમ તાજી અને લીલી હતી એટલે આપણે 1 ચમચી લોટ બીજો નાખીશું। કુલ 3 ચમચી લોટ થયો છે। સરસ મિક્સ કરી લઈશું। મિત્રો તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે। લોટનું કંઈ માપ નથી હોતું, મકાઈ તાજી હોય એટલે લોટ વધારે જોવે છે, થોડી સૂકા ટાઈપની વાસી મકાઈ હોય ને તો લોટ ઓછો જોવે છે। સરસ મિક્સ થઈ ગયું છે। આપણે ચટણી બનાવી નાખશું આદુ મરચાં લસણની, એ પણ સરસ મિક્સ કરી લઈશું। બીજા મસાલા પણ જોડે જ કરી દઈએ છીએ આપણે। અડધી ચમચીથી ઓછી હળદર નાખું છું। લીલું મરચું તીખું હતું એટલે હું લાલ મરચું ઓછું નાખું છું 1 ચમચી જ। મરચું, મીઠું, હળદર, ધાણા જીરું બધું નાખી દીધું છે આપણે। સરસ મજાનું મિક્સ કરી લઈશું આને। સરસ મજાનું મિક્સ કરી લેવાનું આને। મિત્રો સરસ મજાનું મિક્સ કરી દીધું છે। મકાઈ છે એટલે પેટમાં ન દુખે એના માટે સહેજ કાળા મરીનો પાવડર નાખીશું। શેકેલા જીરુંનો પાવડર નાખીશું। પહેલાં મસાલા મિક્સ કર્યા પછી નાખ્યું છે મેં। હવે આને પણ સરસ મિક્સ કરી લઈશું। જોઈ શકો છો સરસ મજાનું મિક્સ કરી લીધું છે મેં જીરું નાખ્યું છે અને કાળા મરી નાખ્યા છે, એના કારણે આપણા પેટમાં બી નહીં દુખે અને ટેસ્ટ બી સારો આવશે। ચલો તેલ મૂકી દઈશું ગરમ। મિત્રો મેં તેલ મૂકી દીધું છે, લોયાના અંદર ગરમ મૂક્યું છે, થોડું ગરમ થવા દેશું તેલ આપણે। મિત્રો આપણું તેલ આવી ગયું છે। હું હાથથી જ મૂકું છું તેલના અંદર ભજીયા। તમારે ચમચીથી મૂકવો તો બી તમે મૂકી શકો છો। મિત્રો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના દેખાય છે। આપણે આને પહેલાંથી ચમચું નથી અડાડવાનું, જારી નથી અડાડવાની, જારી ચમચું કશું બી નથી અડાડવાનું। પહેલાં એને જાતે પલળશે પછી આપણે ફેરવશું આને, કેમ કે એકદમ સોફ્ટ હોય છે મકાઈના ભજીયા, એટલે પહેલાંથી કશું જ નહીં અડાડવાનું આપણે। ધીમે ધીમે આપણે ઉલટાનું કોશિશ કરીશું આને આવી રીતે। અને અંદર ખારો સોડા કશું જ નથી નાખ્યું એનો કંઈ બી,
તો બી બહુ સરસ મજાના બન્યા છે, એકદમ પોચા પોચા છે, સરસ. ધીરે ધીરે આવી રીતના ઉલટાવાના અને બહુ જ સરસ મજાના આપણા ભજીયા કરાઈ ગયા છે, એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ. ખારીને કાઢ્યા છે. બધા જ ભજીયા આપણે આવી રીતે બનાવી દઈશું. સરસ મજાના પકોડા થઈ ગયા છે આપણે, અને બહાર કાઢી દઈશું અને મિક્સ ગાર્નિશિંગ કરીશું. બધા તરાઈ ગયા છે. ગાર્નિશિંગ કરી દઈશું. કોથમીર, મરચાં, લસણ, આદુની ચટણી બનાવી હતી, જીરું મીઠું નાખી, ખાંડ નાખીને આવી રીતના ગાર્નિશિંગ કરીશું આપણે. બધા હું આવી રીતે ગાર્નિશિંગ કરી લઈશ. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ડીશ થઈ ગઈ છે આપણી. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાના આપણા લીલી મકાઈના ભજીયા તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી સોફ્ટ, બહુ જ સરસ છે. તમે જોઈ શકો છો ઉપરથી ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ છે. બહુ જ સરસ મજાના ભજીયા તૈયાર થઈ ગયા છે. મિત્રો તમારા ઘરે જરૂરથી બનાવજો. ખરેખર મિત્રો બહુ જ સરસ બન્યા છે. આપણે ગુજરાતી લોકો તો એકવાર ટેસ્ટ કરીએ ને એટલે મજા આવી જાય તો બીજી વાર બનાવીએ, અને ખરેખર તમે એકવાર ટેસ્ટ કરશો તો વારંવાર બનાવશો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ રોજ નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.